नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 લાઈવ। નડિયાદની એક યુવતીએ યોગમાં સતત 5 વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો। માત્ર 4 વર્ષ યોગમાં જોડાયેલી યુવતીએ સતત 5 વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યા। ટ્વિંકલ હિતેશભાઈ આચાર્યએ ખેડા જિલ્લા અને નડિયાદ ગૌરવ વધાર્યું। જીપીએમસીના પત્રકાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે 2021માં સંતરામ મંદિરમાં પિંડાસન યુક્ત સર્વાસનના સતત 11 મિનિટ કરી પ્રથમવાર ઇન્ટરનેશનલ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું। ત્યારબાદ મરીચિયાસના પ્રણામ ગર્ભ પિંડાસના ભ્રણાસના 5મો રેકોર્ડ, અર્ધબંધ પદ્મ પશ્ચિમોત્તાનાસન સતત 17 મિનિટ 14 સેકન્ડ ટકાવી રાખી 5મી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો। યોગમાં માત્ર 4 વર્ષથી જોડાયેલ ટ્વિંકલબેને 5 વખત ઇન્ડિયન બુકમાં સ્થાન મેળવી જિલ્લાનું અને નડિયાદનું ગૌરવ વધાર્યું। ટ્વિંકલે આનો શ્રેય પોતાના માતા પિતા તેમજ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગણાવ્યા હતા। આજની યુવા પેઢીને તંદુરસ્ત અને નિરોગી રહેવા વડાપ્રધાનને યોગ માટે આપેલ માર્ગદર્શિકાનું પાલન કરી આજે ટ્વિંકલબેને વિશ્વ બુકમાં પોતાની નામના મેળવી છે। ત્યારે ખેડા જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। તમારું નામ અને આપે અત્યાર લગીને વિશ્વ રેકોર્ડ 5 વખત સર્જ્યો છે, એ બાબતે આપ શું કહેશો? મારું નામ આચાર્ય ટ્વિંકલ હિતેશભાઈ છે। હું નડિયાદની રહેવાસી છું। સૌપ્રથમ તો આ બધી સિદ્ધિઓ બદલ હું ઈશ્વર તથા ઈશ્વર સમાન મારા માતા પિતાની ખૂબ ખૂબ આભારી છું કે જેમના આશીર્વાદથી હું આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકી। અને નડિયાદમાં સંતરામ મંદિર નહીં પણ હું ખૂબ ખૂબ આભારી છું। રામદાસ મહારાજની પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમના આશીર્વાદથી નડિયાદની ભૂમિ પર હું 5 વિશ્વ રેકોર્ડ સર્જી શકી। સમગ્ર નડિયાદની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર છે કે હું આ ભૂમિ પર જન્મી અને આ વિશ્વ રેકોર્ડ હું બનાવી શકી। અત્યાર લગીને આપે જે 5 વિશ્વ રેકોર્ડ સર્જ્યા છે એમાં કયા કયા યોગા આપે કર્યા છે અને કેટલી સેકન્ડમાં આપે કર્યા છે અને કઈ રીતે આપને આ વિશ્વ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, શું કહેશો? સૌપ્રથમ તો મારા યોગની શરૂઆત લોકડાઉનની અંદર થઈ ગઈ હતી। લોકડાઉનમાં જ્યારે 21 દિવસ હું ઘરે હતી ત્યારે હું નિયમિત રૂપે યોગ અભ્યાસ કરતી હતી। નેટ ઉપર સર્ચ કરતી રહેતી હતી કે મારે શું કરવું જોઈએ, સમયનો કંઈક સદુપયોગ કરવો જોઈએ। તો એ સમયે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ યોગ વિશે આપણને માહિતી આપતા હતા। એમની મન કી બાતમાં પણ એ હંમેશા યોગને પ્રાધાન્ય આપતા હતા। નિયમિત રૂપે આપણે આપણા પ્રધાનમંત્રી શ્રીની દિનચર્યા જોઈએ તો એમાં પણ એ યોગ કરતા આપણને દેખાતા હોય છે કે નિયમિત રૂપે પોતે પણ યોગ અને ધ્યાનનો અભ્યાસ કરતા હોય, તો કેમ આપણે પણ ન કરવા જોઈએ? સમગ્ર જનતાએ પણ આપણા વડાપ્રધાન પાસેથી શીખવું જોઈએ કે યોગ અભ્યાસ ખૂબ જ જરૂરી છે તમારા જીવનમાં, તમારા શારીરિક વિકાસ માટે, તમારા માનસિક વિકાસ માટે અને જીવનના જે ઉતાર ચઢાવ આવે છે એના સામે તમારે લડવા માટે પણ યોગ ખૂબ જ જરૂરી છે। તો નિયમિત રૂપે હું લોકડાઉનમાં યોગ અભ્યાસ કરતી હતી। સ્વામી રામદેવજીના પણ હું વિડીયો જોતી હતી અને યોગ અભ્યાસ કરતી હતી। યોગ અભ્યાસની સાથે સાથે હું ધ્યાનનો પણ અભ્યાસ કરતી હતી અને અંદરથી જ મને એક થયું કે મારે યોગની અંદર કંઈક આગળ વધવું છે, મારે યોગમાં ખૂબ જ આગળ વધવું છે, મારે યોગની અંદર કંઈક નવું કરવું છે। તો મેં આવી રીતના કઠિન આસનોનો અભ્યાસ ચાલુ કર્યો। ત્યારબાદ ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સંસ્થા સાથે હું ઓનલાઈન જોડાઈ અને એમની વેબસાઇટ પર મેં સર્ચ કર્યું અને મને ખબર પડી કે એ લોકો આવી રીતના જે ટેલેન્ટ્સ હોય છે એ લોકો બહાર લાવે છે અને એ લોકોને એ ખૂબ જ સપોર્ટ કરે છે, પ્રાધાન્ય આપે છે, એમના તરફ ધ્યાન આપે છે। તો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સંસ્થાનો મેં સંપર્ક કર્યો। તારીખ 27મી માર્ચ 2022ના રોજ મેં પિંડાસયુક્તા સર્વાંગાસન સંતરામ મંદિરમાં સતત 11 મિનિટ સુધી ટકાવી રાખ્યું। 22મી માર્ચે મેં સંપર્ક કર્યો હતો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો અને તેમના દ્વારા મને ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો અને એ લોકોએ મને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સંપર્ક કર્યો અને એ લોકોએ મને ઓનલાઈન એમના પ્લેટફોર્મ પર બોલાવી। ત્યારબાદ મેં એમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો।
અને 21મી જૂન 2022 ના રોજ મેં બીજો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, જેમાં મરીચી આસનને સતત મેં 9 મિનિટ અને 15 સેકન્ડ સુધી ટકાવી રાખ્યું. ત્યારબાદ 2023માં 1 જાન્યુઆરી 2023 ના રોજ મેં પ્રણામા ગરબા પિંડાસન સતત 28 મિનિટ સુધી ટકાવી રાખ્યું અને ત્રીજી વખત મેં ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ દર્જ કરાવ્યું. ત્યારબાદ 22મી મે 2023 ના રોજ મેં ભ્રૂણાસન સતત 7 મિનિટ સુધી ટકાવી રાખ્યું અને ચોથી વખત ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેં સર્જ્યો. ત્યાર પછી મેં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ મારું સ્થાન દર્જ કર્યું. તારીખ 13 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે મને તેમની બુકમાં સ્થાન આપ્યું. તારીખ 2 સપ્ટેમ્બર 2024 ના રોજ મેં અર્ધબદ્ધ પદ્મ પશ્ચિમોત્તાનાસન સતત 17 મિનિટ સુધી ટકાવી રાખ્યું અને ફરી એક વખત મેં 5મી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો.